પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નારી શક્તિ વંદન સંમેલનને કરશે સંબોધિત. સંમેલનમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા પર મુકાશે ભાર. વિવિધ ક્ષેત્રોની પ્રખ્યાત હસ્તીઓ અને ઉપલબ્ધિ હાંસલ કરનારી મહિલાઓ સંમેલનમાં થશે સામેલ. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે પ્રચારમાં તમામ પાર્ટીએ લગાવ્યું એડી ચોટીનું જોર. મારું બૂથ સૌથી મજબૂત કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આજે તમિલનાડુમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. આજે રાજકોટ એઇમ્સના દીક્ષાંત સમારંભમાં થશે સામેલ. આવતીકાલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં પણ થશે સામેલ. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં પણ થશે સામેલ. અમેરિકા ઈરાન વચ્ચે અસફળ વાતચીત બાદ ટ્રમ્પનું હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીનું એલાન. ઈરાનને ટોલ ચૂકવનારા તમામ જહાજોને રોકવા અને તપાસના આપ્યા નિર્દેશ. આ મામલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મધ્યસ્થીની દર્શાવી તૈયારી. પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેના આજે સાંજે મુંબઈમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત સમાજના વિવિધ ક્ષેત્રોના લોકોએ વ્યક્ત કર્યો શોક. સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઈવે પર ગુંજી ચીચિયારીઓ. કાળમુખો ટ્રક દર્શને જતા સંઘ પર ફરી વળતા 5 મહિલા અને 2 પુરુષ સહિત 7 લોકોના મોત. રાજકોટના મુંદવા પરિવારના લોકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ. એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન. 2 ગોલ્ડ મેડલ સહિત કુલ 17 મેડલ મેળવી પોતાનું અભિયાન કર્યું સમાપ્ત. સુજીત અને અભિમન્યુએ ગોલ્ડ પર કર્યો કબજો. આઈપીએલ 2026માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રવિવારની બીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 18 રનથી હરાવ્યું.